રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક સરાફી મંડળી કાર્યરત છે, જે પૈકી ઘણી સરાફી મંડળી ઇનેક્ટિવ અવસ્થામાં છે। રાજકોટ શહેરની 25 સહિત જિલ્લાની 36 સહકારી મંડળી બંધ કરવા નોટિસ ફટકારવામાં આવી છે। કાગળ પર ચાલતી અને હિસાબ રજૂ નહીં કરનાર મંડળીઓ સામે રજિસ્ટ્રાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। 30 દિવસમાં જ નોટિસનો જવાબ નહીં આપનાર મંડળીના રજિસ્ટ્રેશન બંધ કરવા રજિસ્ટ્રાર વિભાગ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જે તે સમયે કામ કરતી બંધ થઈ ગઈ છે। જે તે સમયે પરિસ્થિતિ એવી ઊભી થવાને કારણે અને મંડળીનો જે હેતુ હતો એ મુજબનું તેમને કોઈ કામ ન મળતું હોય કે એના હેતુ ઉદ્દેશ્ય સિદ્ધ ન થતા હોય તો એના કાર્યવાહકો કે એના સભાસદોએ આ મંડળીને સ્થગિત હાલતમાં કરી દીધેલી હોય। જે તે સમયે અમારા ઓડિટરો આ મંડળીનો ઓડિટ કરવા જાય તો એ આ પ્રકારની સ્થગિત મંડળીઓને સંબંધિત અમને અહેવાલ કરે છે કે આ મંડળી હાલ કોઈ કામ કરતી નથી અને હવે અમને ફડચામાં લઈ જવી હિતાવહ છે। આથી અમે આ મંડળીને એના અહેવાલના આધારે જે તે સમયે મંડળીને નોટિસ બજાવેલી છે।